એક પેડ માં કે નામ માતૃભૂમિને સમર્પિત એ મંત્રને સાકાર કરવા માટે સુરત શહેરમાં 5000 વૃક્ષોનું રોપણ કરવાનું બીડું સમાજ સેવી દિશાનક પૂનમિયા અને પંકજ શેઠ દ્વારા ઉપાડવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સૌપ્રથમ શંખેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર મજુરા ગેટ ખાતે 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિ દક્ષેશભાઈ માવાણી અને હરેશભાઈ મેવાડાના હસ્તે કરાઈ હતી। આ પ્રસંગે વોર્ડ વિસ્તારના કોર્પોરેટર નરેશભાઈ રાણા, રેશમાબેન લાપસીવાળા, હિમાંશુભાઈ રાવલજી તથા આ ચેરમેન તથા પ્રમુખ અને પૂર્વ વોર્ડ પ્રમુખ તથા અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને 101 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સફળ સંચાલન પંકજ શેઠ દ્વારા કરાયું હતું। દિશાનક પૂનમિયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। શંખેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કૈલાસનગર એરિયામાં આવ્યું છે, એ એક સોસાયટી છે, 8 બિલ્ડિંગની આખી એક સોસાયટી છે, જે 200 મીટરનો રોડ લાગે છે। એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે 101 ઝાડનું વાવેતર કર્યું છે। એ ઝાડ એટલે કે અમારી માટે એક માં કહેવાય છે, એક માતા કે નામ पे एक पेड़નું આયોજન કર્યું છે। મોદી સાહેબે 2024 ની અંદર આ મન કી બાતમાં કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો और एक माँ को उछेरो। એ રીતે આજે અમે 101 માને ઉછેરવામાં આવ્યું છે અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશનથી લઈને મજુરા ગેટ એરિયા સુધીમાં આ એક જ એવી સોસાયટી હશે કે આવતા 1 મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયાથી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં, આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે। કેમ કે 101 પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।